Hello, my dear student. Welcome to our channel Noble Academy Learning Hub. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 13.3 અને સ્વાધ્યાય 13.1 ના જે ખૂટતી આવૃત્તિના દાખલા હતા, એટલે કે મધ્યકના એક ખૂટતી આવૃત્તિ વાળો દાખલો અને મધ્યસમાં બે ખૂટતી આવૃત્તિ વાળા દાખલા, એ આપણે પ્રકરણમાં જોઈ ગયા. આના કરતા વધારે એટલે કે એક્સ્ટ્રાના દાખલા જે આઈએમપી છે ખૂટતી આવૃત્તિમાં, એટલે કે બહુલકની ખૂટતી આવૃત્તિ આપણી પાઠ્યપુસ્તકમાં નથી અને મધ્યકની બે ખૂટતી આવૃત્તિ. આપણે મધ્યકની એક જ ખૂટતી આવૃત્તિ જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આજે જે વધારાની ખૂટતી આવૃત્તિના દાખલા જે છે આપણી માટે આઈએમપી છે તે જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો જુઓ, સૌ પ્રથમ શું આપેલું છે. સૌ પ્રથમ તમને આપેલું છે કે નીચે આપેલા 125 અવલોકન નો મધ્યક 22.12 છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને x બાર આપી દીધું છે 22.12 અને 125 અવલોકન એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કુલ આવૃત્તિ પણ આપી દીધી છે 125. તો ખૂટતી આવૃત્તિ A અને B ની કિંમત શોધો. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો ચાલો સૌ પ્રથમ આપણે શું કરીએ છીએ, અહીંયા પદ વિચલનની રીતે દાખલા ગણવાનો છે. તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીંયા FIUI આપેલું છે. તો સૌ પ્રથમ આપણે h એટલે કે વર્ગ લંબાઈ જોઈશું. h શું છે વિદ્યાર્થી મિત્રો? એનો h જુઓ, 4 માં 5 ઉમેરતા, 9 માં 5 ઉમેરતા, 14 માં 5 ઉમેરતા, 19 માં 5 ઉમેરતા, 24 માં 5 ઉમેરતા, 29 માં 5 ઉમેરતા, 34 પ્લસ 5 39 ને પ્લસ 5 44. એટલે કે તમારી જે વર્ગ લંબાઈ થાય ને વિદ્યાર્થી મિત્રો એ 5 થઈ જાય. તો અહીંયા h બરાબર શું આવી ગયું? 5. ને પછી આનો સરવાળો શું છે? તો અહીંયા સિગ્મા fi બરાબર શું આવશે? જુઓ, સરવાળો કરીએ. સૌ પ્રથમ 3 ને 8 11, 11 ને 2 13, 13 ને 5 18, 18 ને 1 19, 19 ને 6 25, 25 ને 2 27 નો 7 વધી પડી 2, 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 2 8 એટલે કે 87. 87 પ્લસ આ શું છે? A અને આ B, એટલે ચલ લખવાના 87 A પ્લસ B. તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે અહીંયા સિગ્મા fi આવી ગયું 87 A પ્લસ B. પછી આપણે મધ્ય કિંમત શોધવાની છે. તો મધ્ય કિંમતનું સૂત્ર તમને બધાને જ આવડે છે, એટલે કે xi બરાબર અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2. અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2. અધઃ સીમા શું છે? 0. ઉધ્વ સીમા 4 એટલે 0 પ્લસ 4 ભાગ્યા 2. 4 ભાગ્યા 2 શું આવી ગયું? 2 આવી ગયું. પછી બીજો 5 પ્લસ 9 અધઃ સીમા 5 ઉધ્વ સીમા 9 ભાગ્યા 2. 5 પ્લસ 9 14 ભાગ્યા 2. 14 ભાગ્યા 2 કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને પહેલા એક શોર્ટકટ બતાડ્યું હતું કે આપણે પ્રથમ xi ની કિંમત સૂત્રથી શોધવાની. શું આવી ગઈ? 2. પછી તમારો વર્ગ લંબાઈ કેટલો છે? વર્ગ લંબાઈ સમાન છે ને, કેટલી છે? 5. તો બધામાં 5 5 ઉમેરવાના. xi માં 2 પ્લસ 5 7 પ્લસ 5 12 પ્લસ 5 17 પ્લસ 5 22 પ્લસ 5 27 પ્લસ 5 32 પ્લસ 5 37 પ્લસ 5 42. અહીંયા xi માં પ્રથમ કિંમતને એ ધારવાનું હતું, પરંતુ અહીંયા એવું નહીં કરવાનું વિદ્યાર્થી મિત્રો, કારણ કે આમાં પ્રથમ કિંમતમાં એ ધારતા દાખલો તમારો ખૂબ જ મોટો થઈ જશે.
તો એક વાત યાદ રાખો, બે ખૂટતી આવૃત્તિ આપેલી છે, એમાં જે સૌ પ્રથમ ખૂટતી આવૃત્તિ હોય ને એની સામે તમારે એ ધારવાનું. તો અહીંયા હું 17 ને શું લઈ લઉં? એ લઈ લઉં. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અહીંયા 17 ને શું ધાર્યું? એ ધાર્યું. હવે તમને ખબર જ છે કે જ્યાં એ ધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ત્યાં શું ઉપયોગ કરીએ છીએ? 0. પછી એની આગળ એટલે કે ઉપરની સંખ્યા ઋણ આવશે, -1, -2, -3, અને એની નીચે એટલે કે એની પાછળની ધન આવશે 1, 2, 3, 4, 5. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજણ પડી ગઈ. એ કોને ધારવાનો? પ્રથમ જે કિંમત હોય, પ્રથમ જે ખૂટતી આવૃત્તિ હોય ત્યાં તમારે એ ધારવાનું. હવે શું કરવાનું છે જુઓ, હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો હવે અહીંયા તમારે FI/UI એટલે કે FI અને UI નો ગુણાકાર કરવાનો છે. ચાલો કરીએ આપણે FI/UI નો ગુણાકાર. 3 × 9 -9, 8 × 16 -16, પછી 12 × 12 -12, પછી a × 0 0 થઈ જશે અહીંયા, 35 × 35, પછી 21 × 42, પછી 3 × b 3b થઈ જશે, પછી 4 × 24 થઈ જશે, પછી 5 × 10 થઈ જશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો સિગ્મા FI/UI શું આવશે? તો FI/UI વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે +3b રાખી દો, બરોબર. હવે અહીંયા બધા ઋણ છે ને આ બધા ધન છે, તો અહીંયા -12 -16 શું થઈ જશે? ચાલો આપણે કરીએ. 9 + 16 + 12, 9 ને છે 15, 15 ને 17 નો 7, અને વધી પડી 1, પછી 3 37, એટલે કે -37 આવી ગયો. અહીંયાનું ટોટલ તમારો જે આવી ગયો એ -37 આવી ગયો. પછી અહીંયાનું ટોટલ કરવાનું છે સરવાળો. ચાલો કરીએ આપણે. 35, 42, 24, 10. ચાલો 5 ને 2 7 ને 4 11 નો 1 વધી પડી 1, પછી 4 ને 4 8 ને 2 10 ને 111. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો -37 + 111 + 3b. તો અહીંયા શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? +111 માંથી 37 બાદ કરવા પડશે, એટલે કે અહીંયા 111 માંથી 37 બાદ કરતા કેટલા વધે? ચાલો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? અહીંયા 1 કાપીને 0, અહીંયા 10, અહીંયા 9, 10 અને 1 11, 11 માંથી 7 બાદ કરતા કેટલા વધે? 4 વધે. 9 ને 1 10, 74 વધે. એટલે કે અહીંયા તમારો જે જવાબ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો એ શું આવી ગયું? પ્લસ માઇનસ કરીને પછી તમે લાયા 74 + 3b. આ ગયો તમારો સિગ્મા FI/UI. સમજણ પડી ગઈ? હવે શું કરવાનું છે? હવે કોષ્ટક થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પૂર્ણ. હવે તમારે આગળ સૂત્ર મૂકવાનું છે, પરંતુ સૂત્ર મૂકતા પહેલા એક વાત યાદ રાખો કે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને સિગ્મા FI ની બે કિંમત આપેલી હોય, કેટલી કિંમત આપેલી હોય? બે કિંમત આપેલી હોય. એક અહીંયા છે અને એક અહીંયા કિંમત આપેલી છે. જોઈ લો. ઓકે, ચાલો અહીંયા સિગ્મા FI ની કિંમત તમને શું આપેલી છે? અહીંયા લખી દઉં હું કે તમને સિગ્મા FI ની કિંમત આપેલી છે. આપણે નીકાળી સિગ્મા FI ની કિંમત 87 + a + b.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સિગ્મા એફઆઈ ની બે કિંમત થઈ ગઈ. હવે આ બે કિંમત પરથી આપણે સમીકરણ કાઢવાનું છે. કેવી રીતે? જુઓ, તો અહીંયા સમીકરણ કેવી રીતે કાઢવાનું જુઓ વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ અહીંયા સિગ્મા એફઆઈ બરાબર શું આપેલું હતું? 125. પછી ખૂટતી કિંમત કઈ આવી એ મૂકી દો અહીંયા. 87 પ્લસ a પ્લસ b બરાબર 125. હવે 87 પ્લસ છે સામે જશે માઇનસ થઈ જશે. a પ્લસ b બરાબર 125 માઇનસ 87. તો તમારું 87 100 માંથી 87 બાદ કરતા કેટલા વધે? 13. 13 પ્લસ 25 38. એટલે કે a પ્લસ b બરાબર 38. આ તમારું થઈ ગયું સમીકરણ નંબર 1 થઈ ગયું. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા સમીકરણ મૂકવાનું. પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. પદ વિચલનનું સૂત્ર x બાર બરાબર a પ્લસ કૌંસમાં સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ કૌંસ પૂરો ગુણ્યા h. ચાલો હવે એક વાર ફરીથી લખી લો વિદ્યાર્થી મિત્રો. શું થાય સૂત્ર? x બાર બરાબર શું થશે? x બાર બરાબર a પ્લસ કૌંસમાં સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ કૌંસ પૂરો ગુણ્યા h. હવે તમને મધ્યક શું આપેલું છે? 22.12 આપેલું છે. એ શું ધાર્યું? 17 ધારેલ મધ્યક છે. સિગ્મા એફઆઈ યુઆઈ 74 પ્લસ 3b છે. સિગ્મા એફઆઈ 125 આપેલું છે અને h કેટલું છે? 5. હવે 125 થી 5 બાદ ભાગાકાર કરતા 25 પંચું 125. 17 પ્લસ છે સામે આવશે માઇનસ 74 પ્લસ 3b ભાગ્યા 25 આવી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો 22.12 માંથી 17 બાદ કરતા જુઓ 22.12 માઇનસ 17. તો અહીંયા 12 નો એટલે કે 2 નો 2 1 નો 1 પોઈન્ટ ની નીચળ પોઈન્ટ. હવે 2 માંથી 7 બાદ ન થાય તો 2 કાપીને અહીંયા 1 મૂકવાનો. 2 કાપીને અહીંયા 1 મૂકી અહીંયા 10 મૂકવાનો. તો 10 ને 2 12. 12 માંથી 7 બાદ કરતા 5 વધે. 1 માંથી 1 બાદ કરતા 0. એટલે તમારો અહીંયા જવાબ આવી ગયો 5.12. હવે 74 પ્લસ 3b ભાગ્યા 25. હવે 25 ભાગાકારમાં છે સામે આવશે ગુણાકારમાં. 2 મિનિટ શું થઈ રહ્યું છે? ચાલો 5.12 ગુણ્યા 25 ભાગાકારમાં હતું ગુણાકારમાં આવી જશે બરાબર 74 પ્લસ 3b. હવે 25 નો તમે ગુણાકાર કરવાનો છે 5.12 થી. તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનો? પોઈન્ટ હટાડી નાખો. 512 નો ગુણાકાર 25 થી કરો 0 આવશે. 2 દુ 4 2 એકુ 2 2 પંચા 10. હવે 5 દુ 10 વધી પડી 1 5 એકુ 5 ને 1 છે પાયો પાયો 25. ચાલો 0 6 ને 4 10 0 વધી પડી 1 5 ને 3 8 2 નો 2 1 નો 1. પછી 5.12 હતું એટલે કે પોઈન્ટ કેટલી સંખ્યા? પોઈન્ટ ની પાછળ 2 હતી એટલે 2 સંખ્યાની આગળ પોઈન્ટ મૂકી દો. એટલે 5.12 નો 25 થી ગુણાકાર કરતા 128 આવી જશે. 74 પ્લસ 3b. હવે 74 પ્લસ છે સામે આવશે માઇનસ થઈ જશે. ચાલો
તો અહીંયા 128 માઇનસ 74 બરાબર 3b. 128 માંથી 74 બાદ કરતા કેટલા વધે? 8 માંથી 4 બાદ કરતા 4 વધે. પછી અહીંયા 0 મૂકીને અહીંયા 10, 12 માંથી 7 બાદ કરતા 5 વધે, એટલે અહીંયા આવી જશે 54 બરાબર 3b. 3 ગુણાકારમાં છે, સામે આવશે ભાગાકારમાં થઈ જશે. 54 ભાગ્યા 3 કરવાથી જવાબ આવી જશે 18, એટલે 18 તરી 54. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો બી શું આવી ગયું? 18 આવી ગયું. હવે બી ની સાથે સાથે શું શોધવાનું હતું? બી ની સાથે સાથે એ પણ શોધવાનું હતું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું છે કે સમીકરણ નંબર સમીકરણ 1 માં બી ની કિંમત મૂકતા તો સમીકરણ એ શું હતું આપણું જોઈ લઈએ આપણે. a પ્લસ બી બરાબર 38 હતું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા a પ્લસ બી બરાબર 38, પછી a નો a બી શું છે? 18 બરાબર 38. 18 પ્લસ છે, સામે આવશે માઇનસ થઈ જશે. 38 માંથી 18 બાદ કરતા કેટલા વધશે? 20. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો એ શું આવી ગયો? 20 અને બી શું આવી ગયો? 18. હવે વિદ્યાર્થી મિત્રો આ જવાબ તમારો સાચો છે કે ખોટો છે એને પણ તમે ચકાસી શકો છો. કેવી રીતે? જો અહીંયા સમીકરણ શું હતું? a પ્લસ બી બરાબર 38. તમારી a ની કિંમત કેટલી આવી ગઈ? 20 આવી ગઈ. બી ની 18, 38 બરાબર 38, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આ છે ચકાસણી માટે કે તમારો જવાબ સાચો છે કે ખોટો છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે બે ખૂટતી આવૃત્તિ આવે જ્યારે મધ્યકમાં, તો આવી રીતે દાખલા ગણવાનો. સમજણ પડી ગઈ? હવે બહુલકની ખૂટતી આવૃત્તિ જોઈશું, જે વિદ્યાર્થી મિત્રો આપણી પાઠ્ય પુસ્તકમાં તો નથી, પરંતુ આ દાખલો એક્ઝામમાં આવી શકે છે. તમને અહીંયા શું આપેલું છે? અહીંયા તમને વર્ગ અને આવૃત્તિ આપેલી છે. તો સૌપ્રથમ આપણે વર્ગ લંબાઈ જોઈ લઈશું અને સિગ્મા fi, એટલે અહીંયા તમને બહુલક આપેલો છે. જુઓ, નીચે આપેલા આવૃત્તિ વિતરણમાં 165 અવલોકન હોય અને તેનો બહુલક 34.5 છે. તો a અને b શોધવાનું છે. શું શોધવાનું છે? a અને b. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કુલ આવૃત્તિ સિગ્મા fi લખું કે n લખું? બંને એક જ છે. 165 છે, અહીંયા તમારો બહુલક 34.5 છે. તમારે a અને b ની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા એક વાત યાદ રાખો કે જ્યારે કુલ આવૃત્તિ 2 આપેલી હોય ત્યારે તમારે સમીકરણ બનાવવું જ પડશે. કમ્પલસરી ફરજિયાતપણે બનાવવું પડશે. જો અહીંયા પણ તમને કુલ આવૃત્તિ 2 આપેલી હતી અને અહીંયા પણ આપણે 2 આવૃત્તિ 2 લાવતા પહેલા આપણે અહીંયાનો સરવાળો કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. શું આપેલું છે? 5 + 11 16 થઈ જશે. પછી 16 + 53 + 16 + 10 કરવાનો છે. તો અહીંયા 6 ને 6 12 ને 3 15 નો 5 વધી પડી 1, 5 ને 4 9 95. અહીંયા તમારી કુલ આવૃત્તિ આવી જશે 95 a + b.
હવે અહીંયા h વર્ગ લંબાઈ કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો 14 માં કેટલા ઉમેરતા 23 થાય? 14 માં 6 ને 3 9, 23 ને 9 કેટલા થઈ ગયા? 23 ને 9 32 ને 9 41 ને 9 50 ને 9 59 ને 9 68. એટલે તમારી વર્ગ લંબાઈ કેટલી છે? 9 છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બે કિંમત આપેલી છે તો સમીકરણ બનાવવું ફરજિયાત થઈ ગયું. તો સૌપ્રથમ આપણે અહીંયા સમીકરણ બનાવે. તો સમીકરણ કેવી રીતે બનશે? તો વિદ્યાર્થી મિત્રો, તમને n શું આપેલું છે? 165 કુલ અવલોકન આપેલા છે અને અહીંયા n શું આવ્યું? એટલે આવૃત્તિ 95 પ્લસ a પ્લસ b બરાબર 165. આ પણ n ની કિંમત જ છે. 95 પ્લસ છે, સામે જશે માઇનસ થઈ જશે 165 માઇનસ 95. હવે 165 માંથી 95 બાદ કરતા a પ્લસ b બરાબર 70 આવી જશે. આ આવી ગયું તમારું સમીકરણ નંબર 1 આવી ગયું. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આ સમીકરણ હતું અને આ સમીકરણ નંબર 1. હવે આગળ દાખલો કરવાનો છે. આગળ દાખલા કરતા પહેલા બહુલકનું સૂત્ર યાદ હોવું જોઈએ બધાને. તો બહુલકનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? તો બહુલકનું સૂત્ર છે z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h આવી ગયો. હવે બહુલક છે 34.5 છે. પછી l એટલે કે અધઃ સીમા. તો હવે બધી કિંમત શોધવી પડશે. જુઓ, સૌથી મોટી આવૃત્તિ કઈ છે? અહીંયા 53. પણ આવી રીતે કરવાનો નહીં. જેવી રીતે તમે મધ્યસ્થમાં મધ્યસ્થ વર્ગ શોધો છો, મધ્યસ્થની ખૂટતી આવૃત્તિમાં તમે મધ્યસ્થ વર્ગ શોધો છો, એવી જ રીતે બહુલક્ય વર્ગ શોધવાનો થશે. કારણ કે એવું છે કે તમને અહીંયા જવાબ આપી દીધો છે. તો વિદ્યાર્થી મિત્રો, હંમેશા યાદ રાખવાનો કે બહુલક્ય વર્ગની વચ્ચે જ હંમેશા બહુલક હોય. એ વાત યાદ રાખો. તો અહીંયા 34.5 કયા વર્ગની વચ્ચે હશે? તો વિદ્યાર્થી મિત્રો, 34.5 તમારા 32 અને 41 ની વચ્ચે હશે. તો તમારો 32 અને 41 એ બહુલક્ય વર્ગ થઈ ગયો. બહુલક્ય વર્ગની અધસીમા 32 થઈ ગઈ. એટલે બહુલક્ય વર્ગની આવૃત્તિ ને સૌથી મોટી આવૃત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ તમારો f1, એની આગળની આવૃત્તિ તમારો f0, એની પાછળની આવૃત્તિ તમારી f2. આ થઈ ગયો તમારો બહુલક્ય વર્ગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમારો આવી ગયો જવાબ. અહીંયા શું શું આવી ગયું? તો અહીંયા f1 તમારો 53 થઈ ગયો, f0a, f2b થઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, બહુલક્ય વર્ગની અધસીમા કેટલી છે? 53 છે. બહુલક્ય વર્ગની અધસીમા 32 છે. અહીંયા 32 લખી દો. ચાલો, f1 53 છે, f0a છે, 2f1 તો 2 ગુણ્યા 53, f0a છે, f2b છે અને h કેટલો છે? 9 છે. હવે 32 34.5 32 પ્લસ છે, સામે આવી જશે માઇનસ. ચાલો, 53 માઇનસ a, પછી 53 દુ 106, માઇનસ માઇનસ પ્લસ, તો અહીંયા a પ્લસ b આવી જશે, પરંતુ માઇનસ અને ગુણ્યા 9. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 32
34.5 માંથી 32 બાદ કરતા 2.5 વધે. હવે શું કરવાનું? 53 માઇનસ એ છે ને અહીંયા 106 છે માઇનસ. જુઓ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એટલે કે આ જે બે માઇનસ હતા ને એ નિશાની સામાન્ય નીકળી ગઈ અને સામાન્ય નીકાળી દી કોમન અને કૌંસમાં શું આવી ગયું? a પ્લસ બી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આખો દાખલો નો નિચોડ છે. જુઓ આખો દાખલો અહીંયાથી જ તમને સમજમાં આવશે. a પ્લસ બી. તો વિદ્યાર્થી મિત્રો a પ્લસ બી ની કિંમત સમીકરણ 1. તો અહીંયા સમીકરણ 1 ની કિંમત મુકતા એવી રીતે કૌંસમાં લખવાનું. તો સમીકરણ 1 ની કિંમત શું છે? 70 મૂકી દો ગુણ્યા 9 નો ગુણ્યા 9 આવી જશે. ચાલો 2.5 પછી શું કરવાનું? અહીંયા 2.5 બરાબર 53 માઇનસ એ 106 માઇનસ શું આવી ગયું? 70. તો 36 ગુણ્યા 9 જવાબ આવી જશે 9 ચોક 36. અહીંયા 4 ભાગાકારમાં છે, સામે આવશે ગુણાકારમાં. 53 માઇનસ એ 2.5 નો ગુણાકાર 4. તો 2.5 ગુણ્યા 2 5, 2.5 ગુણ્યા 3 7.5 અને 2.5 ગુણ્યા 4 એટલે 10 આવી ગયો. 53 માઇનસ એ. હવે વિદ્યાર્થી મિત્રો એ શોધવાનું છે. તો જ્યારે જે કિંમત શોધવાની હોય ને એ હંમેશા ધન આવી જોઈએ, ઋણ ન આવી જોઈએ. તો અહીંયા એ માઇનસ માં છે, સામે આવી જશે પ્લસ. 10 પ્લસ માં છે, સામે આવી જશે માઇનસ. એ બરાબર 53 માઇનસ 10 એટલે 53 માંથી 10 બાદ કરતા 43 વધે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો એ શું આવી ગયું? 43. હવે એ ની કિંમત આવી ગઈ. બી ની કિંમત શોધવાની છે. તો તમને સમીકરણ આપેલું છે. હા, તો વિદ્યાર્થી મિત્રો જ્યારે એક કિંમત આવી જાય અને બીજી કિંમત શોધવાની હોય તો સમીકરણમાં મૂકવાનો. તો સમીકરણ શું આપેલું છે? તમને આપેલું છે સમીકરણ. તો અહીંયા લખવાનો સમીકરણ નંબર. સમીકરણ 1 માં બી ની કિંમત મુકતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા a પ્લસ બી બરાબર 70 આવી ગયું. તો અહીંયા a ની કિંમત 43 છે, મૂકી દો. 43 પ્લસ છે, સામે જશે માઇનસ. ચાલો 70 માંથી 43 બાદ કરતા કેટલા જવાબ આવે? તો 27. તો અહીંયા બી ની કિંમત કેટલી આવી ગઈ? 27. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ અને બી બરાબર. એ બરાબર 43 અને બી બરાબર 27. મેં તમને આગળ બતાડ્યું વિદ્યાર્થી મિત્રો કે આ કિંમત ચેક કરવાની હોય સાચી છે કે ખોટી. તો સમીકરણમાં મૂકી દો. એ 43 અને બી 27. 43 પ્લસ 27 70 થઈ ગયા. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી બહુલકીય વર્ગની ખૂટતી આવૃત્તિ એટલે કે બહુલકની ખૂટતી આવૃત્તિ પણ પૂર્ણ થાય છે. આ તમારી મધ્યસ્થની 2 ખૂટતી આવૃત્તિ હતી. તો વિદ્યાર્થી મિત્રો આવા જ વિડીયો ને જોવા માટે અમારી ચેનલ નોબલ એકેડમી લર્નિંગ હબ ને સબસ્ક્રાઇબ કરો અને તમારા ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો. બેલ આઇકન દબાવો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.